ગુજરાત રાજ્યના અરવલ્લી અને સાબરકાંઠાના કોમ્યુનિટી સેન્ટરમાં ડાયાલિસિસ કરવામાં આવે છે. જીડીપી પ્રોગ્રામ હેઠળ સરકાર દ્વારા ડાયાલિસિસ કરવાનું ખાનગી સંસ્થાને સોંપવામાં આવ્યું ટેન્ડર વગર આરોગ્ય વિભાગ અને ખાનગી સંસ્થાએ એમઓયુ કરી દીધા. પાયાની સુવિધાઓ અને ડોક્ટરની વ્યવસ્થા પણ સરકાર કરશે અને પૈસા ખાનગી સંસ્થા કમાશે. આરોગ્ય વિભાગે સંસ્થાની માહિતીઓ પણ પૂરી લખી નથી. ખાનગી સંસ્થાઓ ₹1900માં ડાયાલિસિસ કરે છે, ત્યારે હવે સિમ્બાલિસિસ હેલ્થકેર ફાઉન્ડેશનનો માલિક કોણ છે તેની તપાસ પણ કરવામાં આવશે. છો ને ગુજરાત અંદર ને મને આજે ઈટીવી ભારતમાંથી ફોન આવ્યો તો મને મને તમને ફોન કર્યો રાહુલ જ બધા ગુજરાત રાજ્યની આરોગ્ય વ્યવસ્થામાં કયા પ્રકારના કૌભાંડો આ રાજ્ય સરકાર કરી રહી છે એનો એક પુરાવો આપની સમક્ષ લઈને આવ્યો છું. ગુજરાત રાજ્યના બોર્ડરના રાજસ્થાનને અડીને 2 જિલ્લા સાબરકાંઠા અને અરાવલી, જેના સાથ બંને જિલ્લાના એટલે કે એના જેટલા કમ્યુનિટી સેન્ટર છે, મેઘરજ, બાયડ, માલપુર, મોડાસા, શામળાજી, ધનસુરા, ભિલોડા, પોશીના, પ્રાંતિ, તલોદ, વડાલી, હિંમતનગર, ખેડબ્રહ્મા, આ બધાના જે ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ હેઠળ, જીડીપી પ્રોગ્રામ હેઠળ જે ડાયાલિસિસ કરવાની જે સંસ્થાઓ હતી, જે ગુજરાત રાજ્યની સરકાર દ્વારા ગુજરાતની હોસ્પિટલો દ્વારા કરવામાં આવતું હતું, એને ખાનગી સંસ્થાને ફાળવી દીધા. આ ડાયાલિસિસ સેન્ટર એક સિમ્બાયોસિસ હેલ્થકેર કરીને સંસ્થા છે તેના નામે ફાળવી દેવામાં આવ્યા. ખાનગી સંસ્થા શું આ ખાનગી સંસ્થા કોની છે કે ટેન્ડર વગર ફાળવી દેવામાં આવ્યા? સીધો એમઓયુ ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગે આ સંસ્થા જોડે કરી અને 14 જેટલા ડાયાલિસિસ સેન્ટર, જેનું આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગુજરાતની જનતાના પૈસે બનેલું છે, જેને કહી શકાય કે એનું બિલ્ડિંગ ગુજરાતની જનતાના પૈસે બનેલું છે, એ ડાયાલિસિસ માટેના જે મશીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર આવે, જેને કહી શકાય કે 4,20,00,000થી પણ વધુ કિંમતના મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મશીનથી લઈને દરેક બાબત સુધી એની વ્યવસ્થા ગુજરાત સરકાર કરશે. ડૉક્ટરની સુવિધા આપવાનું કામ ગુજરાત સરકાર કરશે અને માત્ર કમાણી કરવાનું કામ આ ખાનગી સંસ્થા કરશે. મહિને 25 લાખથી પણ વધુની આવક આ સંસ્થાને ઊભી કરાવીને કરોડો રૂપિયા વર્ષ દરમિયાન કમાવી આપશે આ ગુજરાત રાજ્યનું આરોગ્ય વિભાગ. ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રીશ્રીને પૂછવું છે કે આ સિમ્બાયોસિસ હેલ્થકેર નામની સંસ્થા કોની છે કે તમે જેમાં એમઓયુ કરો છો એ એમઓયુમાં પૂરતું એડ્રેસ પણ નથી લખતા. સિમ્બાયોસિસ હેલ્થકેર ફાઉન્ડેશન નવરંગપુરા, આ ગુજરાતના લોકો એ સંસ્થાને શોધવા નવરંગપુરામાં ક્યાં ફરે? સ્પષ્ટપણે બધું જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણા બધાના ટેક્સ મનીથી ઊભું થયેલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ખાનગી સંસ્થાને ફાળવી જે પ્રકારનો મોટો ભ્રષ્ટાચાર આરોગ્ય વિભાગ દ્વારા આચરવામાં આવ્યો છે તે સ્પષ્ટ દેખાઈ આવે છે. ક્લેરિટી જોડે આંકડા બોલે છે. મહિને ખાનગી જે સંસ્થાઓ છે અથવા પ્રાઇવેટ હોસ્પિટલો છે અથવા તો ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલો છે એને ₹2200 આપવામાં આવે છે. એમાંથી ₹300 એ જે દર્દી હોય છે એને આવન જાવન માટે આપવામાં આવે છે અને ₹1900માં બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈ ડૉક્ટરથી લઈ અને બધો જ ખર્ચ ખાનગી હોસ્પિટલો અને ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલો ઉપાડતી હોય છે. તો આ ખાસ સવલત સિમ્બાયોસિસ હેલ્થકેર ફાઉન્ડેશનને શું કામ આપવામાં આવી? બધું જ બનાવીને માત્ર કમાણી કરવા માટે સિમ્બાયોસિસ હેલ્થકેર ફાઉન્ડેશનના નામે સરકારના કયા મળતિયાને ફાઇનાન્શિયલ ફાયદો, આર્થિક ફાયદો આપવાનો પ્રયત્ન થઈ રહ્યો છે? કોણ છે આ વ્યક્તિ? સિમ્બાયોસિસ હેલ્થકેર ફાઉન્ડેશનનો માલિક કોણ છે એ તપાસનો વિષય છે. જો ગુજરાત રાજ્યના 2 જિલ્લા અરાવલી અને સાબરકાંઠા, આ 2 જિલ્લાના ડાયાલિસિસ સેન્ટરો જો ખાનગી સંસ્થાને આપેલા હશે તો મને માનવું છે કે તપાસનો વિષય છે કે ગુજરાત રાજ્યના છેવાડાના આવા અનેક જગ્યાએ આ પ્રકારના આર્થિક ગુના આચરાયેલા હશે. કોકને કોક મળતિયાને ફાયદો અપાવવા માટે ક્યાંક ને ક્યાંક જે આરોગ્ય વિભાગમાં બેઠેલા લોકો છે, સંકળાયેલા લોકો છે, એ કોકને ફાયદો પહોંચાડી રહ્યા છે.